હેલો સ્ટુડન્ટ, આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આજે આપણે ફંક્શનલ ઇક્વેશન એટલે કે વિધેયક સમીકરણોના દાખલાઓ કઈ રીતે ગણવા એ વિશે સમજીશું. તો આ દાખલાઓમાં તમને વિધેય પર આધારિત અમુક શરતો આપી હશે. આ શરતો પરથી તમારે એ વિધેય કેવું હશે, એનું સમીકરણ કેવું હશે, એની અભિવ્યક્તિ કેવી હશે એ સમજવાનું થશે. એ થયા બાદ તમે દાખલાને આગળ વધારી શકશો. તો હવે એ માટે થોડી શરતો તમારે પહેલા યાદ રાખવી પડશે. તો જોઈએ, અહીં તમને બોર્ડ પર અમુક શરતો આપી છે. આના આધારે વિધેય કેવું હશે એ પણ સામે આપેલા છે. આ બધી શરતો તારવવી કઈ રીતે, તો એ માટે થોડું વિકલન અને સંકલનનો ઉપયોગ થાય છે. તો એ પ્રકારના દાખલાઓ છે એ આપણે ભાગ 2 માં સમજીશું, જેમાં આપણે નવી નવી શરતો, આ આટલી જ શરતો નથી, આ સિવાય અન્ય બહુ બધી શરતો પર આધારિત દાખલાઓ બની શકે. તો આપણે એ દાખલાઓ કઈ રીતે ઉકેલવા એ ભાગ 2 માં કવર કર્યા છે. ભાગ 1 માં ખાલી એવા દાખલાઓ આપણે લીધા છે કે જેમાં પૂર્વ નિર્ધારિત શરતો, જેને આપણે પહેલેથી તારવી રાખી છે, એ શરતો આધારિત દાખલાઓ કેમ ગણવા એ જોશું. હવે અહીંયા તમે જોઈ લો એકવાર, જે શરતો આપી છે એને અનુરૂપ વિધેયો 5 મિનિટનો વચ્ચે તમે આ બ્રેક રાખો અને આ બધી શરતો એના અનુરૂપ વિધેયો યાદ રાખવાની ટ્રાય કરો. આ યાદ થઈ જશે તો આગળના તમારા દાખલાઓ છે તમને સમજવા ખૂબ જ સરળ થઈ જશે. જુઓ, તો તમે હવે આ બધી શરતો અને એને અનુરૂપ વિધેયોના અભિવ્યક્તિઓ કઈ કઈ રીતે હશે એ યાદ રાખી લીધું હશે. તો ચલો હવે આની ઉપર આધારિત દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરીએ. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા એક તમને શરત આપી છે કે વિધેયની અંદર સરવાળો એ બારે વિધેયોના સરવાળામાં કન્વર્ટ થાય છે. તો અહીંયા તમે જે આગળની શરતો જોઈ એમાં આ પહેલી જે શરત પર દાખલો બન્યો છે કે ભાઈ અંદર સરવાળો તો વિધેયનો બહારે પણ સરવાળો. તો એમાં વિધેય છે કેવું હશે, તો કે kx પ્રકારનું હશે. તો અહીંયા આપણે પહેલા લખી નાખીએ કે જે વિધેય છે મારું એ kx પ્રકારનું છે. હવે આગળ દાખલાને વાંચીએ તો આગળ એક હિન્ટ આપી છે કે ભાઈ f(6) બરાબર તો 18 છે. તો જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં 6 મૂકી દો, એટલે કે f(6) બરાબર અહીંયા જોઈશો તો શું થઈ જશે, k × 6, જેની કિંમત તમને આપી છે 18 છે. તો 6 થી ભાગ ચલાવશો તો અહીંયા k ની કિંમત તમને મળી જશે કે k બરાબર તો 3 છે. જેવું તમને k મળ્યું એવું જ તમને f(x) ક્લિયર થઈ ગયું કે ભાઈ f(x) શું હોવું જોઈએ, 3x હોવું જોઈએ. તો હવે આગળ જે દાખલો પૂછ્યો છે એ સોલ્વ કરીએ. તમને પૂછ્યું છે f(2) અને f(3) નો ગુણાકાર શું થશે. તો ચલો, f(2) એટલે કે જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં 2 મૂકી દો, તો 3 × 2 થઈ જશે તમારા 6. એ જ રીતે f(3), તો f(3) એટલે શું થઈ જશે તમારું 3 × 3 એટલે કે થઈ જશે 9. આ બંનેનો ગુણાકાર પૂછ્યો છે તો 9 × 6 54. તો આપનો આન્સર થઈ જશે 54. છે ને સરળ દાખલો. આ દાખલા ગણવા માટે તમને શરતો પરથી વિધેયનું સ્વરૂપ કેવું છે એ બનાવતા આવડવું જોઈએ, હે ને. ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. આ દાખલાને ધ્યાનથી વાંચો અને આમાંથી શરત જુઓ કે કઈ છે. તમે આરામથી જોઈ શકો છો કે આ એક શરત આપી છે જે એવું કે છે કે અંદર સરવાળો, અંદર માહિતીનો સરવાળો એ બારે ગુણાકારમાં પરિણમે છે. તો અંદર સરવાળો અને બારે ગુણાકાર આ ઘાતાંકી વિધેયનો નેચર સૂચવે છે. તમે શરતમાં પણ જુઓ કે શરતમાં આપણે આ મેન્શન કર્યું છે કે અંદર સરવાળો બારે ગુણાકાર, તો આ ઘાતાંકી વિધેય દર્શાવે અથવા તો શૂન્ય વિધેય દર્શાવે. તો અહીંયા તમે આગળ જતા કંઈક હિન્ટ પણ આપી છે કે જો ભાઈ શૂન્ય વિધેય નથી, આનો જવાબ તો કંઈક 3 આવે છે. તો એનો અર્થ એવો થયો કે આ ઘાતાંકીય વિધેય છે. ઘાતાંકીય વિધેય એટલે અચળની ઉપર x ઘાત છે એવું માનીએ. તો અત્યારે જોઈએ કે ભાઈ f(x) બરાબર મેં કોઈ અચળ k લઈ લીધો, એની ઉપર x ઘાત, આ સ્વરૂપે મેં કોઈ વિધેયને વિચાર્યું. ચલો આગળ હિન્ટ પ્રમાણે કે ભાઈ f(1) બરાબર 3 છે, એટલે કે જ્યાં જ્યાં તમે x ના સ્થાન ઉપર 1 મૂકશો ત્યારે જવાબ તમને f(1) નો જવાબ 3 મળશે. તો k ની ઘાતમાં 1 જેનો જવાબ 3 છે. અહીંથી ડાયરેક્ટ તમને મળ્યું કે k બરાબર તો શું છે 3. તો વિધેય તમારું બની જશે 3(x). તો f(x) ક્લિયર થઈ ગયું કે f(x) તમારું શું છે 3(x). હવે આગળ જે શરત આપી છે એ પ્રમાણે થોડું દાખલો આગળ વધારીએ. શું કહે છે કે f(i) ને સિગ્મા લગાવી, એટલે કે શું થાય છે, i ની લિમિટ આપી છે, i બરાબર 1 મૂકો, 2 મૂકો થી લઈને n સુધી મૂકો. ચલો અહીંયા હું થોડું એને ક્લિયરલી લખી આપું છું કે શું એનો અર્થ થાય.
ચલો પૂછ્યું છે તમને કે સમ ઓફ i ઇક્વલ્સ ટુ 1 to n ઓફ f ઓફ i, જેનો સીધો અર્થ એવો થાય કે ભાઈ i જ્યાં જે દેખાય છે 1 મૂકો 2 મૂકો 3 મૂકો અપ ટુ n મૂકો, તો f ઓફ 1 પ્લસ f ઓફ 2 પ્લસ અપ ટુ f ઓફ n, અને આ જે સરવાળો છે એનો જવાબ તો તમને શું આપ્યો છે 363 આવું આપ્યું છે. ચલો હવે અહીંયા f ઓફ 1 નો અર્થ શું થાય, f ઓફ 1 એટલે કે જે વિધેય છે એમાં x ના સ્થાન ઉપર 1 મૂકો તો 3(1 પ્લસ 3(2 પ્લસ અપ ટુ પ્લસ 3(n), જેનો સરવાળો તમને છે 363. ચલો હવે અહીંયા તમારો થોડો કન્સેપ્ટ લાગશે જીપી નો, હે ને. અહીંયા જીઓમેટ્રિક પ્રોગ્રેશન લાગે છે 3 ની 1 ઘાત 2 ઘાત થી લઈને 3 ની n ઘાત સુધી. તો સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો જોઈતો હોય તો શું થાય, તો એ આપણે ખ્યાલ છે કે ભાઈ પહેલે a કાઢો, a કેટલું છે 3, r કાઢો 3, પદોની સંખ્યા આપણને ખ્યાલ નથી, એ તો શોધવાની છે. ચલો Sn નું સૂત્ર શું થાય, a r(n - 1 upon r - 1). આ માહિતીનો સરવાળો તો તમને આપ્યો છે 363 છે, એ આપણી પાસે 3 છે, આ છે 3 ની n - 1 ઘાત, છેદમાં 3 માંથી 1 જાય તો 2, અહીંથી તમે સાદુરૂપ આપશો એટલે n બરાબર તમને મળી જશે 5. તો આ દાખલાનો તમારો જવાબ છે એ 5. તો બસ આ દાખલાનો પૂરેપૂરો ભાર છે એ આ શરતો ઉપર છે. જો તમે આ શરતમાંથી વિધેય બનાવી શકો તો પછી દાખલામાં આગળ કશું બહુ વધતું નથી. આ વિધેય બનાવવું એ જ આ દાખલાનો હાર્ટ છે, એ રીતે તમે વિચારી શકો. ચલો આજે એક દાખલો આ પેટર્ન પર ગણીએ. અહીં ફરીથી આપની સમક્ષ જે શરત આપી છે એમાં શું જોઈ શકો છો તમે કે અંદર જે સરવાળો છે એ બારે ગુણાકારમાં પરિણમે છે. તો ફરીથી એ જ વિધેય છે ઘાતાંકી વિધેય. જો ઘાતાંકી વિધેય હોય તો એને આપણે કોઈ અચળની x ઘાત એવી રીતે વિચાર લે, અચળની x ઘાત. હવે આગળ કંઈક હિન્ટ આપી છે કે ભાઈ અહીંયા જે માહિતી છે f ઓફ x નો અનંત સરવાળો છે એ 2 છે. આનો અર્થ શું થાય જરા જોઈએ. આને એક્સપાન્ડ કરીએ સિગ્માને, તો સિગ્માને એક્સપાન્ડ કરશો તો f ઓફ 1 પ્લસ f ઓફ 2 અપ ટુ ક્યાં સુધી તકે કે અનંત પદ સુધી, ને આનો સરવાળો છે તમને 2 આપ્યો છે, આનો સરવાળો તમને 2 આપ્યો છે. ચલો તો અહીંયા 1 મૂકો, x ના સ્થાન ઉપર a મૂકશો તો 1 મૂકશો તો k(1 પ્લસ k(2) પ્લસ અપ ટુ ક્યાં સુધી તકે કે અનંત પદ સુધી, બરાબર 2. હવે અહીંયા ફરીથી તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે અહીંયા શું છે જીપી બને છે, પણ આ કેટલા પદની છે, અનંત જીપી છે, અનંત પદો સુધીની જીપી છે. તો અનંત જીપી એટલે કે s ઇન્ફિનિટી નું સૂત્ર શું થાય, s ઇન્ફિનિટી નું સૂત્ર શું થાય, તો a/1 - r થાય. અહીંયા તમારું a અને r બંને સમાન છે, કેટલું છે તો કે k બરાબર છે, આ બંને માહિતી k બરાબર છે. ચલો s ઇન્ફિનિટી એટલે આ અનંત પદોનો સરવાળો તમને 2 આપ્યો છે 2, અહીંયા થઈ જશે તમારું k/1 - k. આ માહિતીનું તમે સાદુરૂપ આપશો તો તમને k બરાબર મળશે 2/3. k બરાબર તમને શું મળી જશે, અહીંયા 2/3 મળી જશે. હવે k બરાબર 2/3 મળ્યું એવું જ તમને f ઓફ x ક્લિયર થઈ ગયું કે ભાઈ f ઓફ x તમારું બનશે 2/3 હોલ પાવર x. ચલો હવે તમને આગળ શું પૂછ્યું છે, આગળ પૂછ્યું છે કે ભાઈ f ઓફ 4 ડિવાઈડ બાય f ઓફ 2. તો ચલો f ઓફ 4 એટલે 2/3 ની 4 ઘાત ભાગ્યા f ઓફ 2 એટલે 2/3 ની 2 ઘાત. 2 ઘાત થી અહીંયા 2 ઘાત ચાલી જાય તો હવે ખાલી ઉપર 2 ઘાત વધે 2/3 ની પાવર 2, જેને સિમ્પ્લિફાય કરી શકાય 4/9 સ્વરૂપે. તો અહીં તમારો આન્સર ક્લિયર બની જશે 4/9. તો આ દાખલાઓ તમે ઓબ્ઝર્વ કર્યા કે જે શરતો પેલી ટેબલમાં મેન્શન કરી છે એ શરતો પર આધારિત છે. જો આ શરતો યાદ હશે તો તમે વિધેય સરળતાથી કાઢી શકશો. હવે આ સિવાય મેં તમને શરૂઆતમાં જ કીધું એ રીતે કે હજી આ સિવાય અન્ય ઘણી શરતો છે જેના આપણે વિધેયો યાદ રાખી શકશું નહીં. એ એટ એ ટાઈમ નવા વેરિએશન સાથે જે આવે એને આપણે બનાવવું પડે. તો એ વિધેય કેમ બનાવવું એ આપણે ભાગ 2 માં સમજશું. ત્યાં સુધી આપની કોઈ પણ ક્વેરી હોય તો આપ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આ વિડીયો રિલેટેડ આપના પ્રતિભાવ અમારે કમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ.